સરકારનું બજેટ હવે આવનારા દિવસોમાં બહાર પડશે ત્યારે હવે બજેટની વાત આવે ત્યારે ગૃહિણીઓ ચોક્કસથી પોતાના ઘર ખર્ચની જે બજેટની ચિંતા કરતા હોય છે। આપણી સાથે અમદાવાદની ઘણી મહિલાઓ છે, તેમની સાથે સીધી વાત કરશું કે હવે આવનારું બજેટને લઈને તે લોકો કેવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે। શું કહેશો, હવે જે કેન્દ્ર સરકારનું જે કાર્યકાળ દરમિયાન હવે છેલ્લું એક બજેટ બહાર પડશે, તમારી શું સરકાર દ્વારા આશા છે? સરકાર દ્વારા આશા એ જ હોય કે જેમ કે હું પોતે વાત કરું તો હું પોતે નોકરી કરું છું અને હું આવતા જતા બસમાં ઘણી બધી મહિલાઓને જોઉં છું કે જે લોકો આવી રીતે એટલે અમુક વસ્તુઓનું વેચાણ કરતા હોય છે। તો જેમ કે જીએસટી આવ્યું જેના કારણે અમુક વસ્તુઓના ભાવ વધ્યા, પણ આપણે એ લોકો જ્યારે વેચાણ કરતા હોય ત્યારે મને એવું લાગે છે કે એમને જે નફો મળવો જોઈએ એ હવે નથી મળતો। તો એવું કંઈક થઈ શકે કે જે મહિલાઓ છે કે જે આવી રીતે બિઝનેસ કરે છે અથવા તો જે મહિલાઓ આવી રીતે છૂટક વેચાણ બી કરતા હોય તો એમને કંઈ કન્સેશન કે મળતું હોય તો એમને 10% બી વધારે નફો થાય તો આઈ થિંક એમનું જે ઘર છે એ વ્યવસ્થિત રીતે ચાલી શકે છે। અને આપણે એવું વિચારીએ છીએ કે જે બી એરિયામાં મહિલાઓ રહેતી હોય છે એ એરિયાઓમાં સુવિધાઓની દ્રષ્ટિએ પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે। તો હું એવું માનું છું કે એમને પ્રાથમિક સુવિધાઓ મળે તો એ સૌથી બેટર છે। જેમ કે અત્યારે બાટલાનો ભાવ 800 રૂપિયા થઈ ગયો છે, ભલે એમાં સબસિડી મળે છે પણ એકવાર તો ગૃહિણીને 800 રૂપિયા કાઢવાના। હવે શિયાળા દરમિયાન 2 મહિનામાં 2 બાટલા જતા રહે તો એને 2000 તો મેનેજ કરવાના ને, તો એને સબસિડીની જગ્યાએ એનો ભાવ જ ઓછો કરી દેવો, હું એવું માનું છું। અને બીજી બધી ઘણી રીતે જેમ રીતે શાકભાજીના બધામાં જીએસટી લાગી ગયા છે, કોઈ બી વસ્તુ તમે અત્યારે લેવા જાઓ, તેલ લેવા જાઓ ક્યાંય બી તો બધામાં જીએસટી, તો પછી ગૃહિણીને જીએસટી જ કરવાનું હોય તો કોઈ મતલબ નથી। તો એમાં જ એ લોકોને થોડીક રાહત આપવી જોઈએ, હું એવું માની રહી છું। તેના સિવાય ઘર ખર્ચની જે ઘર ખર્ચમાં કોઈ બી વસ્તુ તમે લેવા જશો અત્યારે તમે ક્યાંય બી એટલે એનું ઇવન કોઈ બી વસ્તુ ઇતિથી અંત સુધીની કોઈ બી ઘર ખર્ચ માટે વસ્તુ લે તો બધામાં તમારે પૈસા તો વધારે જ ચૂકવવા પડે છે। તો એમાં એવું કે મહિલાઓને વિચારીને એમાં થોડી ઘણી રાહત આપવી જોઈએ, હું એવું માની રહી છું। એટલે આજકાલ જે વિમેન સેફટીનો જે ઇસ્યુ આવ્યો છે, જો એના માટે થોડું ઘણું બજેટ ફાળવવામાં આવે અને વિમેન માટે જેવી પબ્લિક સ્પેસીસ છે એ વધારે એક્સેસિબલ અને ફ્રી કરવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે એવું મને લાગે છે। કઈ રીતની ખાસ તમે કહેશો? એટલે જેમ કે કોઈ પબ્લિક પાર્ક છે તો એમાં ફીઝ નહીં હોવી જોઈએ। પછી વિમેન ફોર્સીસ અત્યારે જે બધા ડિપ્લોય થઈ રહ્યા છે બધે, તો ત્યાં આપણે વધારે શું કહેવાય એ લોકોને સારું ઇન્સેન્ટિવ આપીને એ પ્રમાણેનું કામ કરે, સ્ત્રીઓ બહાર આવતી થાય, એમનો પગાર એ રીતનો તમે આપી શકો તો એ પ્રમાણે સેફટી પણ વધે અને વિમેનનું જે રેપ્રેઝન્ટેશન છે એ પણ વધતું જાય। તો હું એવું માનું છું કે જેટલું પણ એટલે મેડિકલને લઈને કંઈક સ્પેશિયલી મહિલાઓ માટે કોઈ યોજના હોય અથવા તો કંઈક દવાઓને લઈને અથવા તો સેનેટરી નેપકિન્સ છે એમાં કંઈક એ લોકોને કન્સેશન અથવા તો કંઈક મળે જેથી મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લઈને એટલે જાગૃત, તો ઘણીવાર કેવું છે કે મહિલાઓ જાગૃત હોય છે, એને ખબર બી હોય છે કે મારે હેલ્થ માટે આ વસ્તુ કરવી છે, પણ જેમ કે દવાઓના ભાવ જોઈને જે પાછળ પડી જાય છે અને પોતાની દવા નથી લેતી। જેમ કે હું જ્યાં કામ કરું છું ત્યાં હું એક કલિગ્સની જ વાત કરું તો એ પોતાની હેલ્થની જ્યારે પણ દવાની વાત આવે ને તો એવું જ વિચારે કે આટલા રૂપિયાની દવા છે તો મારે નથી ખાવી। એટલે એ વસ્તુ જ્યારે એના બાળકની કે એના હસબન્ડની વાત આવે ત્યારે એ નહીં વિચારે। એટલે આ વસ્તુ એટલા માટે છે કે એ પોતે એને ખબર છે કે ઘર કેટલા રૂપિયામાં ચાલે છે ને મારે આટલામાં જ પૂરું કરવાનું છે। તો આઈ થિંક હું એવું માનું છું કે મોસ્ટલી જે ઘરમાં વપરાતી વસ્તુઓ છે અને ખાસ કરીને મેડિકલ દવાઓને સેનેટરી નેપકિન્સ છે ને એ બધી વસ્તુઓ છે એમાં કંઈક મહિલાઓ માટે થાય તો વધારે સારું છે। કે આ હતી અમદાવાદની મહિલાઓ, તે લોકોનું કહેવું છે કે જે મોંઘવારી છે તે ઘટાડવી જોઈએ આ બજેટમાં। સાથે જ જે મહિલાની સુરક્ષાની પણ તેમણે વાત કરી કે સુરક્ષા પાછળ પણ બજેટ તેમને ખર્ચવું જોઈએ। સાથે જ જે ઘર વકરી છે, સાથે જ જે મહિલાની કામની ચીજ વસ્તુઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કન્સેશન કરવું જોઈએ, એટલે કે ભાવ તેમને ઓછો લેવો જોઈએ। સાથે જ અહીં મહિલાઓ નોકરી કરી રહી છે, સાથે જ જે નાનો મોટો ધંધો કરી રહી છે તેમાં જીએસટીમાં પણ તેમને થોડો ફાયદો થાય તેવી તે લોકો અત્યારે હાલ આશા વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન હિરેન જોશી સાથે મિહિર સોની, TV9।